હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? ચલો આજનો લેક્ચર તો સ્ટાર્ટ કરતા પહેલા જોતા પહેલા એક વસ્તુ મને કહો, તમે કેટલા વિડીયો જોયેલા છે? રાઈટ, ચેપ્ટર નંબર તે તમારું જે 11 ચાલી રહ્યું છે, જે લોકો મારી સાથે ડેલ્ટા ઈ હબ ચેનલ સાથે જોડાયેલા છે, પરંતુ મને હાલ આ વિડીયો જે છે સ્ટાર્ટ કરતા પહેલા બધા જ મને કમેન્ટ કરો. ચલો કેટલા વિડીયો ટોટલ થયેલા છે અને કેટલા વિડીયો તમે જોયેલા છે, કેટલું પેન્ડિંગ તમારે બાકી છે, મને આજે જે છે એ તમે કમેન્ટ બોક્સમાં કહેશો. અને જો તમારું બધા વિડીયો જોવાના બાકી હોય તો ચલો ફટાફટ ચલો પેલા વિડીયો જોઈ આવો અને પછી જે છે આ વિડીયો જોવા આવો. કારણ કે બેટા કેટલું વર્ક પછી પેન્ડિંગ રાખશો, રાઈટ? તો પહેલાં તમે શું કરશો, પહેલાં એ બધા વિડીયો જોઈ લો, રાઈટ? અને પછી જે છે એ આગળ આ વિડીયોને કન્ટિન્યુ કરશો. અને જે લોકો મારી જોડે કન્ટિન્યુ નોટ્સ બનાવી રહ્યા છે તો એ વસ્તુ તમે સમજી લો કે આજના લેક્ચર જે છે એને આપણે કન્ટિન્યુ કરીએ છીએ, કે જેની અંદર અગેન બેટા આદિકોષ કેન્દ્રી કોષ જે છે એના વિશેની માહિતી જે છે અત્યારે ચાલી રહી છે બેટા, કે જેની અંદર આપણે ગ્લાયકોકેલિક્સ વિશે સંપૂર્ણ માહિતી મેળવી બેટા. નેક્સ્ટ જે છે એ કોષ દિવાલ શેની બનેલી છે એના વિશે આપણે માહિતી મેળવી બેટા. અને કોષ દિવાલના આધારે કે જે આપણે ગ્રામ સ્ટેઇનિંગ પ્રોસિજર જે છે એના વિશે આપણે માહિતી મેળવી. અને ત્યારબાદ લાસ્ટ લેક્ચરની અંદર કોષ રસ પટલ જે છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી બેટા. અને કોષ રસ પટલ સાથે જે સંકળાયેલી જે રચના જે છે જેને આપણે શું કહેવામાં આવે છે બેટા, યાદ કરવો જોઈએ કે એની અંદર જે વિસ્તૃતીકરણ પામેલી રચના જે છે જેને મિઝોઝોમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? મિઝોઝોમ કહેવામાં આવે છે. તો આજના લેક્ચરની અંદર જે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે બેટા એ છે કોષીય જે બાહ્ય સપાટીય જે રચના જે છે એના વિશેની આપણે માહિતી મેળવી રહ્યા છે બેટા. તો અગેન બેટા આપણે જે આજનો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છે બેટા એનું જે નામ જે છે એ છે કોષીય, શું લખવાનું છે બેટા? કોષીય સપાટીય રચનાઓ. શું લખવાનું છે બેટા? કોષીય સપાટીય રચનાઓ. ચલો તો શરૂ કરીએ છીએ બેટા. આજના લેક્ચરની અંદર યાદ કરવો જોઈએ આપણો પહેલો લેક્ચર કે કોષીય સપાટીની અંદર આપણને કઈ કઈ વસ્તુ તમને જોવા મળે છે બેટા. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે ઓલરેડી લિસ્ટિંગ કરાવેલું છે, પણ જે લોકો આ વિડીયો નવા જોઈ રહ્યા છે એ સમજી લો કે મેનલી એની અંદર જે છે એ મેં 3 વસ્તુ જે છે એ વાત કરી છે, રાઈટ? અને આ 3 વસ્તુની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, પહેલો જે પાર્ટ છે તમારે ખાસ યાદ રાખવાનો છે. એ પાર્ટનું નામ શું છે? તો સમજો કે એની અંદર તમારે ફર્સ્ટ પાર્ટ જે સ્ટડી કરવાનું છે બેટા એ છે કસા. કઈ વસ્તુ સ્ટડી કરવાનું છે બેટા? કસા. ત્યારબાદ જે છે બેટા જે પાર્ટ જે છે જેને કહેવામાં આવે છે ફિમ્બ્રી, અને ફિમ્બ્રી પછીની જે રચના જે છે એને કહેવામાં આવે છે પિલ્લી. ઓલરેડી ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન થઈ ગયું છે બેટા. તો આજના લેક્ચરની અંદર ટાઈમ વેસ્ટ કર્યા સિવાય શરૂ કરીએ છીએ બેટા. ફર્સ્ટ પાર્ટ જે છે એ કયો પાર્ટ છે બેટા? કસા. અને સમજો આ જે કસા જે છે એને ઇંગ્લિશમાં ફ્લેજેલા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? ફ્લેજેલા કહેવામાં આવે છે. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આજના લેક્ચરની અંદર આપણે જે ફાઇનલી શરૂ કરવા જઈ રહ્યા છે એ છે કસા એટલે કે ફ્લેજેલા. હવે સમજો કે ફોર એક્ઝામ્પલ કોઈ બેક્ટેરિયા એવા છે કે જેની અંદર કસા હાજર છે. કસા શું છે બેટા? હાજર છે, બરાબર? તો જેની અંદર કસાની હાજરી તો યાદ કરો જોઈ એ પોતે શું દર્શાવી શકે છે બેટા? તો કે હલનચલન દર્શાવી શકે છે. સિમ્પલ, રાઈટ? અને જે બેક્ટેરિયાની અંદર કસા જે છે એ ગેરહાજર, મતલબ કસા હાજર નથી, તો એને આપણે શું કહીશું બેટા? અચલિત. સિમ્પલ છે ને, કસા હશે તો એ હલનચલન દર્શાવશે. તો યાદ કરવું જોઈએ કે ફક્ત ને ફક્ત 3 કોષીય સપાટીમાંથી 3 રચના ઉદ્ભવ પામે છે, પરંતુ ખાસ યાદ રાખજો બેટા કે ખાલી જે છે એ કસા પોતે જ એક જ જે છે એ ઇન્વોલ્વ થશે કોની અંદર? તો કે હલનચલનની અંદર. ડન. તો બાકીના બંનેનું કાર્ય શું છે એ હમણાં આપણે ડિસ્કસ કરીએ છીએ, ઉતાવળ ના કરો, રાઈટ? તો તમે જોઈ શકો છો કે અહીંયા તમે કસાની રચના તમે જુઓ બેટા. તો એક વસ્તુ તમે સમજો, તમને એવો ક્વેશ્ચન પૂછે
તો તમે જોજો કસાને ઇંગ્લિશમાં મેં શું કીધેલું છે બેટા? ફ્લેજેલા. તો એક વસ્તુ તમે સમજો કે એની અંદર એક વિશિષ્ટ પ્રકારનું એક પ્રોટીન આવેલું છે બેટા, એ પ્રોટીનને કહેવામાં આવે છે ફ્લેજિન પ્રોટીન. શું કહેવામાં આવે છે બેટા? ફ્લેજિન નામના પ્રોટીનની બનેલી રચના છે. શેની રચના છે બેટા? ફ્લેજિન નામના પ્રોટીનની બનેલી રચના છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે બેટા. અને જો આપણે એની રચના જોઈએ બેટા, તો એ રચના આપણને કયા સ્વરૂપે જોવા મળશે? તો કે મોસ્ટલી જે છે એ કુંતલ સ્વરૂપે જોવા મળે છે. કયા સ્વરૂપે બેટા? કુંતલ સ્વરૂપે, એટલે હેલિકલ ફોર્મની અંદર આપણને જોવા મળે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ફોર એક્ઝામ્પલ, ચલો આપણે સમજવાની ટ્રાય કરીએ. એવું માનો કે ફોર એક્ઝામ્પલ આ બેક્ટેરિયા છે, રાઈટ? અને આ બેક્ટેરિયામાંથી ઉદ્ભવ થતી રચના, જેમ કે ફોર એક્ઝામ્પલ માનો કે આ ઉદ્ભવ થતી રચના, જેને આપણે નામ શું આપ્યું બેટા? જેને આપણે નામ આપ્યું કસા, એટલે કે ફ્લેજેલા નામ આપ્યું બેટા. અને ખાસ યાદ રાખજો બેટા કે આ જે ફ્લેજેલા જે છે, આ કસા જે છે, એને મેનલી જે છે એ 3 ભાગમાં વિભાજિત કરેલું છે. કેટલા ભાગમાં બેટા? 3 ભાગમાં વિભાજિત કરેલું છે. 3 ભાગ છે એના મુખ્ય, જેની અંદર ફર્સ્ટ પાર્ટ તમારે યાદ રાખવાનું છે બેટા, એ છે તલકાઈ રચના. શું યાદ રાખવાનું છે બેટા? સોરી, તલકાઈ રચના. અને ત્યારબાદ તમારે યાદ રાખવાનું છે બેટા અંકુશ. શું લખવાનું છે? અંકુશ. શું છે સમજાવું છું. તલકાઈ, અંકુશ, અને એક વસ્તુ યાદ રાખવાનું છે, એ છે તંતુમય રચના. શું લખવાનું છે બેટા? તંતુમય રચના. તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે આ તલકાઈ, અંકુશ અને તંતુ છે શું? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો બેટા કે આ જે છે એ ક્યાંથી નિર્માણ થશે? એક તો કોષ દિવાલમાંથી નિર્માણ થશે. હવે જેની સાથે એ સંકળાયેલું છે ને બેટા, જેમ કે ફોર એક્ઝામ્પલ આ પાર્ટ હાઇલાઇટ કરું છું, જોજો બેટા આ પાર્ટ, રાઈટ? જેને કહેવામાં, અલગ પેનથી બતાવું છું બેટા જેથી કરીને તમને આઈડિયા આવે. તો આ જે ભાગ જે છે, આ ભાગ જે છે જેને કહેવામાં આવે છે તલકાઈ. કઈ રચના કહેવામાં આવે છે બેટા? તલકાઈ રચના કહેવામાં આવે છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જેની સાથે એ સંકળાયેલું છે ને બેટા, બરાબર, કે જે એક હુક વડે જોડાયેલું છે બેટા. આ હુક એટલે ઇંગ્લિશમાં હુક કહેવામાં આવે છે અને ગુજરાતીમાં એને કહેવામાં આવે છે બેટા અંકુશ. શું કહેવામાં આવે છે? અંકુશ એટલે હુક જેવી રચના, કોષ દિવાલ સાથે એકદમ જોડાયેલી રચના છે. અને ત્યારબાદ તમે થર્ડ પાર્ટ તમે જોશો બેટા, તો એ પાર્ટને કહેવામાં આવે છે તંતુ. બરાબર? તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે આ 3 માંથી સૌથી લાંબી રચના કઈ છે બેટા? લંબાઈની દ્રષ્ટિએ જોવા જઈએ તો સૌથી લાંબી તંતુમય રચના, એટલે તંતુ રચના જે છે, રાઈટ, જેને શું કહેવામાં આવે છે બેટા? તંતુ કહેવામાં આવે છે. ક્લિયર? બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, ચલો આગળ ડિસ્કસ કરીએ. થોડું ડિટેલમાં જઈએ, વધારે નહીં બેટા, થોડું ડિટેલમાં જઈએ. તો એક વસ્તુ તમે સમજો કે ફોર એક્ઝામ્પલ હું માઇક્રોસ્કોપની અંદર જોઉં છું, તો માઇક્રોસ્કોપની અંદર જોતા મને કંઈક આવી રચના જોવા મળે. માઇક્રોસ્કોપની અંદર જોતા મને શું રચના જોવા? કે આવી રચના જોવા મળે. મેં તમને કીધું ને કે આ જે પાર્ટ જે છે, ચલો એક મિનિટ અલગ કલરથી બતાવો જેથી ડિફરન્શિએટ તમે ઇઝીલી કરી શકો, રાઈટ? જે ફર્સ્ટ પાર્ટ જે છે એ ફર્સ્ટ પાર્ટને તલકાઈ રચના કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? તલકાઈ રચના કહેવામાં આવે છે. ત્યારબાદ તમે આ ભાગ જોઈ શકો છો, આ ભાગ જોઈ શકો છો બેટા. આ ભાગને શું કહેવામાં આવે છે? તો કે અંકુશ રચના કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અંકુશ રચના કહેવામાં આવે છે. અને આ ભાગ જે લાંબી તમને રચના જોવા મળે છે ને બેટા, જેને હમણાં આપણે નામ આપ્યું, તેને તંતુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? તંતુ કહેવામાં આવે છે. હવે સમજો છે બેટા, હવે ચલો ફૂલ ફોર્મ નથી યાદ રાખવાના, પણ એક શોર્ટ ફોર્મ હું તમને કહું છું જે તમારે કમ્પલસરી યાદ રાખવાનું રહેશે. કે તલકાઈની રચના તમે જુઓ, ચલો અલગ કલર લઈએ જેથી કરીને તમે ઇઝીલી ડિફરન્શિએટ કરી શકો. ચલો બ્રાઉન કલર લઈએ, રાઈટ? તો તલકાઈની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમને રિંગ જોવા મળશે. જો જઈ આ એક રિંગ તમને, સોરી, જો જઈ આ એક રિંગ, આ બીજી રિંગ, બરાબર, પાસે ગોઠવાયેલી હશે પણ તમને ઇઝીલી સમજાય એટલા માટે અલગ અલગ અહીંયા ડ્રો કરું છું. આ ત્રીજી અને અહીંયા આ રીતે ચોથી રિંગ તમને જોવા મળશે. ટોટલ કેટલી રિંગ જોવા મળશે બેટા? 4 રિંગ જે છે એ તમને જોવા મળશે. બેટા આ 4 રિંગ છે ને એનું એક નામ બી આપેલું છે, રાઈટ?
અને આ જે નામ આપેલું છે એની અંદર તમે યાદ રાખશો પહેલી જે રિંગ જે છે જેને એલ પે અહીંયા કહેવામાં આવે છે, અહીં લખું છું એલ, ત્યારબાદ તમને કહેવામાં આવે છે પી, એલ પી, ત્યારબાદ તમને કહેવામાં આવે છે બેટા એસ અને એમ, અહીં લખું છું બારે એલ પી એસ અને એમ, આ 4 નામ જે છે એ આપવામાં આવેલા છે. તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, તમને આનું ફૂલ ફોર્મ જે છે એ ક્યારેય પૂછશે નહીં. તો અહીંયા બેટા તમારો જે ફર્સ્ટ પાર્ટ જે છે એ કયો પાર્ટ છે બેટા? તો ફર્સ્ટ પાર્ટ જે છે એ કસા એ કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ જે સેકન્ડ પાર્ટ આપેલો છે બેટા એ સેકન્ડ પાર્ટ જે છે એ છે પિલ્લી અથવા તો પિલ્લાઈ. બરાબર. હવે બેટા કોઈ બી તમને નામ કે, બરાબર, તો કોઈ ગભરાવાની જરૂર નથી બેટા. ઇંગ્લિશ કે ગુજરાતી કે બંનેનો મતલબ જે છે એ સેમ છે. ક્લિયર? તો તમે અહીંયા નામ ઉપરથી એક વસ્તુ ઓબ્ઝર્વ કરી બેટા કે અહીંયા કસા જે છે એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે બેટા? ફ્લેજેલા. એટલે એનું પ્રોટીનનું નામ શું આપેલું છે બેટા? ફ્લેજિન નામ આપેલું છે. શું નામ આપેલું છે? ફ્લેજિન. એવી જ રીતે બેટા કે જો તમને પિલ્લી વિશે પૂછે તો યાદ રાખજો કે એ પ્રોટીનનું નામ છે પિલ્લિન પ્રોટીન. શું કહેવામાં આવે છે બેટા? પિલ્લિન પ્રોટીન જે છે એ કહેવામાં આવે છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે આ પિલ્લિન જે છે એનું કામ, જેમ આ હલનચલનમાં હેલ્પફુલ થાય છે ને બેટા, એવી જ રીતે પિલ્લી જે છે એ કોની અંદર મદદરૂપ થશે બેટા? ખાસ યાદ રાખજો સંયુગ્મન. સંયુગ્મનને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બેટા કોન્જ્યુગેશન. શું કહેવામાં આવે છે બેટા? કોન્જ્યુગેશન જે છે એ કહેવામાં આવે છે. ક્લિયર? જ્યારે એક બેક્ટેરિયા બીજા બેક્ટેરિયા સાથે પોતપોતાના ડીએનએ અથવા તો જે ડીએનએ જે છે જેની આપલે કરે છે ને બેટા, એ ઘટનાને શું કહેવામાં આવે છે બેટા? સંયુગ્મન કહેવામાં આવે છે. અને કસાની કમ્પેરિઝનમાં જે પિલ્લી જે છે એની રચના તમને કેવી જોવા મળશે બેટા? તો કે કદમાં જે છે પ્રમાણમાં કેવી જોવા મળશે બેટા? તો કે નાની રચના જે છે એ જોવા મળે છે. આ એક વસ્તુ ખાસ યાદ રાખજો. અને ત્રીજી વસ્તુ, ચલો તો થર્ડ વસ્તુ જે છે એ પિલ્લી કમ્પ્લીટ કર્યા પછી થર્ડ પાર્ટ તમને આપેલો છે એ છે ફિમ્બ્રી પાર્ટ બેટા. કયો પાર્ટ આપેલો છે બેટા? ફિમ્બ્રી પાર્ટ આપેલો છે. અને આ જે ફિમ્બ્રી જે છે, રાઈટ, અને આ જે ફિમ્બ્રી જે છે ખાસ યાદ રાખજો બેટા, જેમ પહેલો પાર્ટ છે એ ફ્લેજેલા છે, બીજો પાર્ટ જે છે એ પિલ્લી છે, થર્ડ પાર્ટ છે એ કયો પાર્ટ છે બેટા? ફિમ્બ્રી છે. તો એક વસ્તુ તમને ડેફિનેશન પૂછે ને, ચલો એકદમ તમને ડેફિનેશન સમજાવું છું. તો કેટલાક બેક્ટેરિયા છે બેટા, કેટલાક બેક્ટેરિયામાં, ખાસ યાદ રાખજો બેટા, કેટલાક બેક્ટેરિયામાં એકદમ નાની, બરાબર, એકદમ નાની જે છે એ કેવી રચના જોવા મળશે બેટા? તો કે નલિકામય રચના જોવા મળે છે. બરાબર. ઘણી વખત તમે જો બુક જોશો ને તો એની અંદર લખેલું છે બ્રિસ્ટલ લાઇક સ્ટ્રક્ચર. કેવી રીતના જોવા મળશે બેટા? બ્રિસ્ટલ લાઇક, એટલે કે નલિકામય જે છે એ આપણને રચના જે છે એ જોવા મળે છે. ક્લિયર? જેને શું કહેવામાં આવે છે બેટા? જેને ફિમ્બ્રી જે છે એ કહેવામાં આવે છે. આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાનું છે. અને તમને એવો ક્વેશ્ચન પૂછે કે આ ફિમ્બ્રીનું કામ શું છે, તો ખાસ યાદ રાખજો બેટા કે જે યજમાન કોષ જે છે ને, યજમાન કોષ એના શરીર સાથે અહીંયા ચોંટી જવા માટે કોણ જવાબદાર છે બેટા? ખાસ યાદ રાખજો કે અહીંયા ફિમ્બ્રી જવાબદાર છે. કોણ જવાબદાર છે બેટા? તો કે ફિમ્બ્રી જવાબદાર છે. તો આ રીતે આપણે ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટ કર્યો એ છે ફ્લેજેલા. બીજી એક વસ્તુ આપણે કમ્પ્લીટ કર્યું પિલ્લી, અને ત્રીજી વસ્તુ આપણે કમ્પ્લીટ કરી ફિમ્બ્રી. અને ખાસ યાદ રાખજો કે જ્યારે ફિમ્બ્રી, કારણ કે અલ્ટિમેટલી બેક્ટેરિયા મોસ્ટ પ્રોબેબલી માન લો પાણીમાં કોઈ બેક્ટેરિયા હોય તો પાણીના વહેણ માટે કઈ વસ્તુ બેટા? પાણીના વહેણ માટે જે છે એ કોણ જવાબદાર છે બેટા? તો ખાસ યાદ રાખજો એ છે બેક્ટેરિયાની અંદર ફિમ્બ્રી જે છે એ જવાબદાર છે બેટા. તો આ રીતે કોષીય સપાટીની અંદર, કોષીય સપાટી ઉપર જે કોઈ જોવા મળતી રચના જે છે બેટા એના વિશે જે છે એ આપણે કમ્પ્લીટ કર્યું બેટા. નેક્સ્ટ લેક્ચરની અંદર કોષની આંતરિક રચના, મતલબ કોષની અંદર જે છે એ કઈ રચના જોવા મળે છે એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી નેક્સ્ટ લેક્ચરની અંદર મળશે બેટા. તો આ વિડીયો તમને કેવો લાગ્યો બેટા? આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને અગેન તમારા જે કોઈ ફ્રેન્ડ સર્કલ જે છે એને શેર કરવાનું બિલકુલ ના ભૂલાય.
ડન. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ બેટા.